અમે દાગીના માટે મેં માનતા લીધી હતી. મારી જોડે માં નાકનું નહોતું રહેતું માં, વેચાઈ જતું હતું, કાં તો ગીરવે મૂકી દઉં માં. પછી મેં માતાજી અહીંયા હું આવતી હતી, પણ મેં મનમાં એવું કીધું હતું કે હવે હું લઈશ ને તો માં હું પહેલાં તમને ચડાવીશ ગમે તે. તો મેં કાંટા લીધા માં ઉપરના, હજુ લગીને હું પહેરતી નથી માં. લાવો તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલું, પછી પહેરો. ના મમ્મા નથી પહેરે, હું તમારા માટે જ લઈ માં. પણ આ તું પહેર ને લે, હું તને આલું છું. તું મારા માટે લાવી, તારો ભાવ પૂરો કરી લીધો મેં. આ શું ખોટું? તો હું તને પાછું આલું, તું પહેરા. આ મારી ત્યાં મને આલ્યું, હું તને પાછું આશીર્વાદ પેટે આલું છું. લે બસ. રામ માળી રામ. મને ડિલિવરી પહેલા એવું સપનું આવ્યું હતું કે અમે ચારેય જણા તમારા ત્યાં આવ્યા હોઈએ છીએ અને તમે મને એવું કીધું કે તારે ચોળી નહીં ખાવાની, કઈ લીલી સૂકી એવું કશું નહોતું કીધું. અને એવું બી કીધું હતું કે તારે આ સપનું કોઈને કહેવાનું નહીં. એના પછી મને પ્રેગ્નન્સી બી રહી, છોકરો બી આવ્યો અને હજી સુધી મેં ચોળી ખાધી નથી. એનું રીઝન ખબર નથી કે તમે કેમ કીધું હતું, પણ તમે કીધું હતું એટલે મેં ચોળી અત્યાર સુધી હજી ખાધી નથી. કેટલા સમય પહેલા આવ્યું હતું? સપનું પ્રેગ્નન્સી રહ્યું ને એના પહેલા આવ્યું. હા, અને એના પછી પ્રેગ્નન્સી રહી હતી મને. રાના સ્નેહલ છે, હું વડોદરાથી આવું છું. મારા જીજાજીને પથરી હતી, એક સાઈડ કિડનીમાં હતી અને બીજી સાઈડ કિડનીની નીચે હતી. તો ડૉક્ટરે કીધું કે એમને સ્ટેન્ડ મૂકીને ઓપરેશન કરવું પડશે. તો મેં માનતા રાખી કે એમને વગર ઓપરેશને દવા ગોળીથી પથરી નીકળી જાય તો માતાજીને મોટી ચૂંદડી, 500 ગ્રામ પેંડા અને શ્રીફળ અગરબત્તી ચડાવીશું. તો એમને 10-15 દિવસમાં પથરી નીકળી ગઈ વગર ઓપરેશને. મારે 3-4 મહિના જેવું થઈ ગયેલું પથરી થયે, અને નીકળી એવી હતી નહીં, મોટી હતી 7.8 mmની. એટલે ડૉક્ટરે એવું જ કીધું હતું કે ઓપરેશન જ કરવું પડશે, એના વગર નીકળે નહીં. કેમ કે નળીમાં એકદમ ફસાઈ ગયેલી હતી, એટલે ઓપરેશન કર્યા વગર નીકળે એવું પોઝિશન જ નથી. તમે માનતા રાખી માતા? હા જી. બરોબર. તો ડોક્ટર એ સમય એવું જ કહેતા હતા કે ઓપરેશન વગર એ પથરી નહીં નીકળે, નીકળશે જ નહીં. નહીં. તમે માતાજીની માનતા રાખી, એ પછી વગર ઓપરેશન એમનેમ જ નીકળી ગઈ પથરી. બરોબર. આર્થિક ઘાટોય બચ્યો અને શારીરિક પીડાય તકલીફ મટી. બે લાભ કહેવાય. પૈસાય બચ્યા, શારીરિક પીડાય બચી અને સમય બચ્યો. નહીં તો ઓપરેશન કરાય તો નોકરી ધંધો પર રોજગાર અઠવાડિયું દાદાડા મહિનો આરામ કરવો પડત, 1 મહિનો એનું નુકસાન વેઠવું પડત. ઓપરેશન કરાવ તો એના પૈસા આલવા પડત, અને જોડે સમય, અને એકની જોડે બધા હેરાન થાય. ભલે પણ એકની ભાવનાઓ ને એકના વિશ્વાસના કારણે આ કામ કર્યું, પણ જોડે તમે બધા ભરોસો આલજો, વિશ્વાસ રાખજો, તો આગળ જતા તમારું કંઈક કલ્યાણ થાય. એવા મારા મેરડીના રામ. માડી તમે સપનામાં પણ આયા હતા મને. સપનામાં આવી હતી? હા, કોફી કલરની ચૂંદડીમાં. શું કીધું? તારે શું જોઈએ છે બોલ એવું કહેતા હતા. તમે કીધું માડી મને તો તમે જ જોઈએ છે. તો માડી તમે તો કે તમે દુનિયા માગી લીધી, તો મને માગી બધું માગી લીધું. સપનામાં આવીને પૂછ્યું કે તારા શું જોઈએ? માડી તમે જોઈએ. હા, તમે જોઈએ. તો મને માગી મતલબ આખી દુનિયા માગી લીધી. હા, અને હું રામ નામનું લખું છું તો મને રામ, હનુમાન અને લક્ષ્મણ પણ સપનામાં દર્શન આપ્યા હતા. આ બધાના અનુભવ. પણ આ સપના મને કહો એ ચાલે, બધાને કહેવાના. તમને જ કહું છું માડી. મારે મને કહી શકો, અહીં ચર્ચા કરી શકો, પણ જે ના માનતું હોય ને એના આ બધી ચર્ચા કરો ને, તમારો મજાક કરે, આ કે ગોળી થઈ જઈશ. એમ ભગવાન સપનામાં આવે એવું કે 108 વાર રામનું નામ લઉં છું, પણ મેં એક દિવસ 304 વાર રામનું નામ લખી દીધું. તો રાત્રે તમે સપનામાં અને કીધું કે 108 વાર રામનું નામ લખજે કે. ભલે દાડામાં કલાક 108 ચાલુ રાખો. મેં હમણાં પ્રવચનમાં કીધું ને કે રોજ 1000 કરો, 1100, 1200, 1500 એમ કરતા કરતા ફિક્સ 10,000 પહોંચી ગયો એટલે સમજી લો ભાઈ કેવું નહીં પડે. આમાં જોડે રહેજો. અમારું અનુભવ તો હું નહીં કહી શકતી, એના શબ્દો તો મારી જોડે નહીં, તમને શું કહી શકું. ભલે આશીર્વાદ. આમાં જોડે રહેજો, અમારું કોઈ નહીં માં તમારા સિવાય. જોડે શું તો આટલું. ભલે આશીર્વાદ છે. રામ. મારું ગામ છે લીમખેડામાં. અમે દાગીના માટે મેં માનતા લીધી હતી. મારી જોડે માં નાકનું નહોતું રહેતું માં, વેચાઈ જતું હતું, કાં તો ગીરવે મૂકી દઉં માં.
પછી મેં માતાજી અહીંયા હું આવતી હતી પણ મેં મનમાં એવું કીધું હતું કે હવે હું લઈશ ને તો માં હું પહેલાં તમને ચડાવીશ ગમે તે તમે કાંટા લીધા માં ઉપરના હજુ લગીને હું પહેરતી નથી માં ચંપલ નથી પહેરતી માં કેટલા સમયથી નતા તમારી જોડે? 5 વર્ષથી કશું નતું રહેતું મારી જોડે. ના હજુ હું નાકે નથી પહેરતી માં પહેલા માતાજીને ચડાવીશ પછી પહેરીશ. હા લાવો તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલું પછી પહેરો. ના મમ્મા નથી પહેરે હું તમારા માટે જ લઈ માં. અને માં તમે મને મહિનામાં સપનામાં તો આવો જ છો માં આશીર્વાદ આપવા માટે આ જ ચૂંદડીમાં અને આજે આ જ ચૂંદડીમાં આવીને હું બોલું છું. મહિનામાં તું માં મને આશીર્વાદ આપવા આવે છે માં ભલે મારે આગળ પાછળ કોઈ નથી પણ અહીંયા સગામાં આવું છું માં હું મારા પિયરમાં પણ નથી જતી મને કોઈ નથી તેડતું પણ મારા ભાઈની સાસરીમાં આવીને રહું છું અત્યારે. ભલે તારી ઈચ્છા હોય તો પછી ભલ ભલા ના માનતા હોય એટલે બોચું ચાલીને પકડી લાવું. મારે પોતે માં નથી મારે નવી માં છે એમ બધું આવું જ ચાલે માં તમારી એટલે હું તમારે નહીં જતી. ઈચ્છા હોય તો ભલ ભલા સુધાર દઉં અને મેં ભલ ભલા સુધાર દીધા છે એમાં ભૂલ નહીં. અહીંયા જે મને ઘરવાળા બે વાર કદાચ આમ- એની પત્નીને મારઝૂડ કરતા હોય ને હેરાન કરતા હોય ને આમાં- એમને સીધા ડોર કરી દીધા છે મેં. આમાં મારે એવું જ હતું માં અહીંયા તાનું હજુ મારે હાથ નહીં અડાડ્યો માં હજુ પણ મારે હંગાત નહીં આવતા મારે અહીંયા બીજી વાર માં હું આવી ભલે પણ મારી હંગાત કોઈ નહીં આવતું માં હગા એમને લઈને આવું. પણ આ તું પહેર ને લે હું તને આલું છું. તું મારા માટે લાવી તારો ભાવ પૂરો કરી લીધો મેં. આ શું ખોટું તો હું તને પાછું આલું તું પહેરા. આ મારી ત્યાં મને આલ્યું હું તને પાછું આશીર્વાદ પેટે આલું છું લે બસ. રામ માડી રામ. અને આવું મહેનત કરીને લાવ એ મને પોહાય એ સોનું મને પોહાય. બેમાની કરીને કરોડ રૂપિયાનું 76 ચડાવ એ મને નહીં પોહાતું. એ મને નહીં પોહાય. આવું મહેનત નું કદાચ હોય ને એ મને પોહાય. 1 રૂપિયો હોય ને મહેનત નો અને કદાચ એ મૂકે ને તે સ્વીકાર કરું પણ 1 લાખ રૂપિયા ચોરી ના હોય ને તે મને અસ્વીકાર છે. આવી માતા શું નોની નોની બાબતે ધ્યાન રાખવા વાળી. ભલે રામ ખૂબ આશીર્વાદ. હું અમદાવાદથી આવું છું નરોડા કૃષ્ણનગરથી. મારું નામ પ્રજાપતિ વર્ષાબેન છે અને હું 2 વર્ષથી આવું છું પણ મને એટલા ખબર નથી કે મારા રવિવાર કેટલા થયા. ગણ્યા નથી મેં કોઈ દિવસ. પણ હું આ દર્શનની લાઈનમાં મેં માનતા માની હતી કે માતાજીમાં 3 વર્ષથી મારા દીકરાનો દીકરો નહોતો પછી માનતા માની હતી દર્શનની લાઈનમાં કે માતાજી મને માતાજીના દીકરા જેવો દીકરો આપશે તો હું શ્રીફળ ચુંદરી અગરબત્તી 1.25 કિલો પેડા ચડાવીશ. તો માતાજીએ દીકરો આપ્યો મને અને ડિલિવરી વખતે તકલીફ થઈ હતી તો ત્યારે બી જલ્દી ડિલિવરી નથી થતી. પછી માનતા માની કે ભૂલ ચૂક હોય થયું હોય તો માફ કરજો. તો પછી ડિલિવરી થઈ ગઈ એની સિઝરીન જ થયું પણ અને મારી બહુ જ ઈચ્છા હતી કે તમારી જોડે જ નામ રખાવું પણ એ સંજોગો બન્યા નહીં. પણ બન્યું એવું કે ડૉક્ટરે એને બહાર આપ્યા પહેલાં જ એનું નામ થઈ ગયું નામકરણ થઈ ગયું અને એવી રીતે થયું કે મને એવું જ લાગ્યું કે નામ તમે જ પાડ્યું. એનું નામ માધવ પાડ્યું છે. આ બરોબર છે. કૃષ્ણ ભગવાનનું નામ છે માધવ. રામ રામ માં. મને ડિલિવરી પહેલાં એવું સપનું આવ્યું હતું કે અમે 4 જણા તમારા ત્યાં આવ્યા હોઈએ છીએ અને તમે મને એવું કીધું કે તારે ચોળી નહીં ખાવાની, કઈ લીલી સૂકી એવું કશું નહોતું કીધું અને એવું બી કીધું હતું કે તારે આ સપનું કોઈને કહેવાનું નહીં. એના પછી મને પ્રેગ્નન્સી બી રહી, છોકરો બી આવ્યો અને હજી સુધી મેં ચોળી ખાધી નથી. એનું રીઝન ખબર નથી કે તમે કેમ કીધું હતું પણ તમે કીધું હતું એટલે મેં ચોળી અત્યાર સુધી હજી ખાધી નથી. નું કેટલા સમય પહેલા આવ્યું હતું? સપનું પ્રેગ્નન્સી રહ્યું ને એના પહેલા આવ્યું. એના પહેલા હા અને એના પછી પ્રેગ્નન્સી રહી હતી મને. એટલે તમારી મમ્મીએ માનતા માની હતી હા. દીકરા માટે. હા. તમારા લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? લગ્ન કરે 4 વર્ષ થશે હવે. બરાબર. સંતાન નતું કોઈ? ના. એટલે તમે પ્રાર્થના કરી તો માતાજી સપનામાં આવ્યા હા. અને એવું કીધું કે ચોળી ખાવાની નહીં એમ તમારે. હા. અને આ વાત કોઈને કહેતા નહીં. બરોબર. એટલે એવી માનતા તમે રાખીને આવું માતાજીએ સપનામાં હા. કીધું અને એનું પાલન મમ્મીએ કર્યું. મારી સાસુએ માનતા રાખી તે મને ખબર નહોતી પણ એના પછી મને સપનું બી આવ્યું અને માતાજીએ એવું કીધું બી ખરા કે તમારે ચોળી નહીં ખાવાની.
બરોબર ને અને આ સપનું કોઈને કહેવાનું બી નહીં. એ પાલન કર્યું તમે હા. અને અત્યારે દીકરો આપ્યો દીકરો માતાજી. આપ્યો છે. તો ડોક્ટર જેમ તમને ચરી પાડવાનું કહે છે તો થોડું હું ડોક્ટર બની જાઉં ને. હા હવે આમાં શું રહસ્ય છે એ તો હું જાણું, હા પણ તમને જે કીધું એનું પાલન કરે, જે લાભ થયો, ફળ મળ્યું, હા ભાઈ હવે સંતોષ રાખો ને. હા હા જેમ ડોક્ટર કહે ને કે તમારે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, હા ચરી પાડવાનું કે ને, હા. નવા આલે જોડે ચરી પાડવાનું કે, હા. તો મેં તને આશીર્વાદ આલ્યા જોડે ચરી પાડવાનું કીધું હા કે તું ચોરી ના ખાતી હા. અને તેનું પાલન રાખી. જો હા દીકરો હાલ્યો, હા તમારી સામે જ કીધું, કોઈને કીધું નથી. આ તો ખાધી પણ નથી. આ તો ના જ કહેવાય. સપનામાં જો એવું કીધું કોઈને નહીં કહેવાનું, તો ભલે અત્યારે કીધું, હા પણ એ વખતે જો કહી દીધું હોત ને કોકને તો મારું વચન તૂટત. હા પણ ભલે જો આવા રહસ્યો છે મને ઓળખીએ કે કોઈ. હવે અને આ જ વાત મેં અહીં કદાચ રૂબરૂ કીધી હોય, તાર ચોરી નહીં ખાવાની, માતાજીએ ચોરી ખાવા ચમ ના પાડ્યું? એવું થાય ને. પણ તર્ક વિતર્ક ના કરે ને એનું કામ છે. હા હું એમ કહું આમ તો પછી આવું કેમ કીધું હશે એ નહીં, માતાજીએ કીધું છે ને માં પાલન કરવાનું, એ મારો થઈ શકે. અને ડોક્ટરે બી પ્રેગ્નન્સીમાં કીધું હતું કે કઠોળ ખાવાનું, પણ મેં બધું કઠોળ ખાધું, ચોળી એકલી નહોતી ખાધી ખાલી. અને 9 મહિના તમે જે રીતે અત્યારે આજે પ્રવચનમાં કીધું ને કે રામ રામ નામ લેવાનું, એવી રીતે મેં 9 મહિના એ જ વસ્તુ કરી છે. 11 ચોપડીઓ લખી, નામ લીધું, તમારા વિડીયો જોયા. તો અત્યારે બી અમે તમારા વિડીયો જોતા હોય તો ખુશ થઈ જાય, શાંત થઈ જાય, રામનું નામ લઈએ, હનુમાન ચાલીસા બોલ ચાલુ કરીએ તો શાંતિથી સૂઈ બી જાય અને એકદમ તમારા એવા દિવસોમાં કદાચ એની માતા જે ચિંતન કરતી હોય ને, જે સ્મરણ કરતી હોય, એનો પ્રભાવ એના દીકરામાં પડે જ. હા તમે રામનું નામ લીધું, હા તેનો પ્રભાવ આવે જ. હા હવે અને મેં એવી બી પ્રાર્થના કરી હતી કે મારા માતાજીના દીકરા જેવો જ દીકરો જોઈએ, અને મને એનામાં એવું જ દેખાય છે. એવો જ દેખાઈશ. ભલે રામ રામ જો રામમાં પણ. ભલે રામ આશીર્વાદ. દીકરા જેવો જ થાય માં. હા ભલે. એ તો હજુ થોડા 1 વર્ષ 2 વર્ષ તાલુકાના કંથરજી ગામમાંથી આવું છું. મારું નામ ઠાકોર ગીતાબેન નીરુભાઈ છે. મેં મારી મમ્મી માટે માનતા રાખેલી. અમે 2 બહેનો છીએ. ખાલી મારી મમ્મીને ઓપરેશન કરવાનું કીધું હતું ડોક્ટરે, તો મેં માતાજીની માનતા રાખેલી કે મારી મમ્મીને મટી જશે તો હું માનતા કરવા આવીશ, મારી તારા સ્ટેજ પર બોલાવજે ને મને ભાઈ આપજે. પણ મને વિશ્વાસ છે કે માડીએ જે રીતે મારી મમ્મીને મટાડ્યું એ રીતે મારી માનતા પણ પૂરી કરશે ને મને ભાઈ આપશે, એટલો મને મા પર વિશ્વાસ છે. મારી મમ્મીને કોથળીનું ઓપરેશન કરવાનું કીધું હતું. ડોક્ટરે કીધું હતું કે ઓપરેશન કરવું જ પડશે અને કદાચ મટી જાય તો ગોળી ખાઈ જોવો એમ કીધેલું, કે મટવાની ગેરંટી નથી આપી એમને. તમે 2 બહેનો જ છો. અમે 2 બહેનો જ છીએ. ખાલી ઓપરેશન કરવાનું થતો અમે 2 બહેનો જ રત, પછી અમને ભાઈ ક્યાંથી મળત? બરોબર. એવી તમે માનતા રાખી હતી માતાજીની કે હા. ઓપરેશન ના કરાવવું પડે. ઓપરેશન ના કરાવવું પડે અને મારી મમ્મીને કમ્પ્લીટ થઈ જાય એના માટે માનતા રાખેલી મેં. બરોબર. શું રાખ્યું તું માનતામાં? શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફૂલહાર ને ધજા. એટલે એ માનતા રાખી તમે અને પછી એમને કઈ થયું નહીં. ના કઈ નહીં થયું. ઓપરેશન 3 પણ ના કરાવવું પડ્યું. વગર ના. ઓપરેશને સારું થઈ ગયું. હા સારું થઈ ગયું. 14 દાડા સુધી માસિક નતું બંધ થતું ને તે પછી અમે માતાજીને માનતા માનેલી. આ સેવકભાઈને ફોન કરેલો તેમ કહેતા કે માતાજીને પ્રાર્થના કરો એમ. પછી અમે માતાજીને પ્રાર્થના કરીને ડૉક્ટર એમ કહે ને કે નહીં બંધ થાય, કોથળી જમતી થઈ ગઈ એમ, અને ઓપરેશન કરવું જ પડે. ભલે. પછી માતાજી પર વિશ્વાસ રાખ્યો. આજે માતાના ગરીબોની માતા, ગરીબોની બેલી એમને એમ નહીં કહેવાતી. કુળદેવી બહુચર મારી ઉગતા પોની મેદરીના જાજા રામ રામ મારી, જાજા રામ રામ માં. ભલે રામ. મારી માં મેં મારા છોકરા બહુના સારા દિવસો નતા ચડતા તે હું દવાખાને 4-5 મહિના લઈ જઈ પણ કોઈ સારો દેવો બતાવ્યું ના ડૉક્ટરે. તે મેં મારી કુળદેવી બહુચરના મારી ઉગતા પોની મેદરીની મોનતા રાખીને માં તમારો વિડીયો જોયો અને તમારી મોનતા રાખી 11 રવિવારની, અને માં કીધું નોમકરણ કરાવવા આવે ભાઈ તારા પાડે માં, અને સુંદરી શ્રીફળને અગરબત્તી માં કરે અને 1 કિલો પેડા અને નોમકરણ કરવાનું છે છોકરાનું. મારી 3 વર્ષ થતાં લગ્ન કરી. કોઈ સંતાન નતું લગ્ન કર્યું. ના, મેં દવાઈ કરાવી, 5 મહિના દવા કરાવી પણ ડૉક્ટર કે નળીઓ સાફ કરાવવી પડશે. એટલે મેં મારી ઘરની મોનતા રાખી માની, પછી માં ખુખાર મેંદરી માની મોનતા રાખીને હું 11 રવિવાર ભરવાઈ
અને તોથી મારી માએ હારા દારા દેખાડ્યા અને અત્યારે બાબુ આવ્યો. તમે દવા કરાઈ, દવા કરાઈ. ખાધી, એ છતાંય કોઈ પરિણામ મળ્યું ના. નહીં. અને માતાજીની માનતા રાખી એ પછી કેટલા સમયમાં સારા દિવસો હતા? 7મો રવિવાર પડે ને સારો દિવસ બતાવ્યો. ને પછી આજે દીકરો દીકરો એટલે નામકરણ કરવાનું છે મારો. શું રાખ્યું? 11 રવિવારની બોલી કરી હતી હા 11 રવિવારની બોલી કરી હતી મારી. કે માં હારા દિવસો દેખાય 11 રવિવારમાં. હા માં તો માં તારી માનતા આ રીતે પૂરી કરી કરી માં. નામકરણ કરે. નામકરણ કરી. ભલે એનું નામકરણ કરી આલું. એનું નામ જયમીન રાખો. જયમીન. હા જય જય મારી માં, તારા જાજા રામ રામ મારી માં, જાજા રામ રામ માં. ગમ્યું કે નહીં? હા ગમે મારી, ગમે મારી. હું હાથીજણથી આવ્યો છું. હું ઉમંગ છું. મારું નામ ઉમંગ છે. આ મારા બહેન છોકરી હિંચકામાંથી પડી ગયેલી તો માથામાં ખાડો થઈ ગયો હતો. ખાડો થઈ ગયો તો માથામાં પાણી ભરાઈ ગયેલું. તો હું દવાખાને ગયો. ડૉક્ટરે કીધું રિપોર્ટ કરાવવા પડશે. રિપોર્ટ કરાયા તો ડૉક્ટર કે ઇન્જેક્શન મારીને પાણી કાઢવું પડશે કાં તો એનું ઓપરેશન કરીને કરવું પડશે. તો મેં તમારી ચાલીને આવવાની માનતા રાખી અને તમારા અહીંયા દર્શન કરવાની માનતા રાખી. તો એને પછી ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું. તો અત્યારે એને કશું જ નથી, પાણી બી નથી અને જે ખાડો પડ્યો તો એ ખાડોય પૂરાઈ ગયો. ખાલી માં તમારું નામ લેવાથી મને બહુ ફરક પડી ગયો. મેં તમારા નામ હાલતે ચાલતે હું તમને યાદ કરતી હતી ને દવાખાનામાં જેવું ગઈ ને, માં તું જ હચાવજે એને, તું જ કરજે માં, હું આવીશ તારા દર્શન કરવા. મેં 5 રવિવાર ભર્યા હતા, ખાલી એ 5 રવિવારમાં જ હું આવું કર્યું હતું. પણ એને બીજા ત્રીજા એટલે 2 વાર લઈ ગઈ ને તો ડૉક્ટરને કીધું કે હવે સારું થઈ ગયું, હવે તમને કશું કરવાની ગરજ નહીં. પછી એને મને કીધું તું સિટી સ્કેન કરવા આવજો, પણ એને પછી કીધું જ નહીં કે સિટી સ્કેન કરવા આવો. અમને બહુ ચિંતા થઈ ગઈ હતી, પણ તમારી પ્રાર્થના કરી આટલું નાનું બાળ હોય, કોમળ બાળક, અને એના આટલી ભયંકર ગંભીર ઈજા થાય તો કેટલી જીવ ભરે, ચિંતા થાય. પણ તમારી ચિંતા હું લઈ લઉં. અમારા ઘરમાં પહેલી દીકરી છે માં. ભલે, પણ આ કેમ થયું એ બધું નહીં વિચારવાનું. જો અમુક જન્મથી જ બધું આ વાગવાનું પડવાનું નાનપણમાં કોણ નહીં પડ્યું કહો? બધાને કંઈક ને કંઈક નિશાની હશે. આને નિશાની રહી જાય કે જે નાનપણમાં બધાને લખેલું જ હોય, 3 ઘાત 4 ઘાત, સમજે આ ઘાત કહેવાય. પણ બસ દેવના ભરોસે રહો ને તો ભલ ભલી ઘાત જતી રહે. તમારા દયાથી સારું થઈ ગયું બા દીકરી. ભલે ભલે. રામ રામ. મારું નામ પૂજા છે. હું સુરતથી આવું છું. મારે મારા છોકરાનું નામકરણ કરાવવાનું છે અને મેં માનતા રાખી હતી કે ડિલિવરી ટાઈમે બાળકનો વજન વધારે હતો અને થોડુંક રિસ્ક હતું, કે ડૉક્ટરે કીધું હતું કે માં અથવા બાળકને બેમાંથી એકને જ બચાવી શકીએ. એટલે મેં માનતા રાખી જેટલું એનો વજન હશે ને એનાથી સવાઈ હું તમને પેંડા ધરાવીશ. એટલે ત્યારે 3 કિલો અને 700 ગ્રામ એનો વજન હતો. ત્યારે હું 4 કિલો અને 250 ગ્રામ પેંડા લઈને આવી છું. માં એનું નામકરણ બી તમારે કરવાનું છે. એ સમયે ડોક્ટરે એવું કીધું માં કે બાળક બેમાંથી એક જ બચી શકશે. નોર્મલ ડિલિવરી શક્ય જ નહોતી અને અમારે એવી ઈચ્છા હતી કે સીઝર નથી કરાવવું, પણ છેવટે સીઝર આવ્યું. પણ બાળકને અને મને બેમાંથી એકને કંઈ નથી કોઈ તકલીફ ના થઈ, બંને જીવ બચી ગયા. હા બંને. અને ત્યાર પહેલા મને એક બેને એવું કીધું હતું કે તને પહેલા ખોળે માતાજી દીકરી દેશે અને ઈ તારા ઘરવાળા જીવી જશે એમ. પછી માતાજીને મેં પ્રાર્થના, હું ત્યાર પહેલા અહીંયા આવી હતી ગયા ફેબ્રુઆરીમાં ગયા વર્ષે, ત્યારે મેં માતાજી પાસે પ્રાર્થના કરેલી હતી કે માતાજી જે સંતાન આપને એનું નિશાની સાથે મને આપજે એમ. તો માતાજીએ મને અત્યારે દીકરો આપ્યો છે અને એના 2 કાન અલગ અલગ છે, સેમ નથી. પેલા દીકરીનું કીધું તું કોઈએ? હા બહુ બધાએ કીધું તું તને દીકરી જ થશે એમ, એવું કહેતા હતા. હા. પછી મારી એવી ઈચ્છા હતી કે જે સંતાન તમે આપો ને, મેં તમારી પાસે માંગ્યું હતું, એટલે જે આપો ને એ નિશાની સાથે આપજો. એટલે મને વિશ્વાસ રહે કે નહીં મારી માએ આપ્યું છે, ખુખાર મેલડી માએ. ભલે. એનું નામ દેવાંગ રાખો. દેવાંગ. ઓ રામ માળી રામ. રમીલાબેન, ગામ ગુલબારથી. આ મારી વહુને હુવાવેડા હતી, એ 2 દીકરા હતા એવું બતાવેલું. તે પછી એની માનતા કરવા હાટું દવાખાને ગયા ને તો નોર્મલ થાય એવી રીતે મેં માનતા રાખી હતી એમ. ડૉક્ટરે એવું બીજું કંઈ નથી કીધું એમ. રાતે અમે ઘરે હતા ને ઘરે જ મેં રાખી લીધી હતી માનતા આગળથી.
બરોબર, એટલે તમને જ્યારે એવી ખબર પડી કે જુડવા છે ત્યારે તમે મનથી એવી માનતા રાખી હા, માતાજીની માનતા રાખી કે કોઈ લીધી તકલીફ ના પડે, નોર્મલ હા. ડિલિવરી થાય એમ જુડવા હતા એટલે. હા, વહુને નોર્મલ ડિલિવરી થાય ને બાળકો પણ હારા થવા જોઈએ. તો માનતા રાખીએ પછી શું થયું? કશું નહીં થયું, નોર્મલ જ થયા. નોર્મલ ડિલિવરી થઈ, હા. કોઈ તકલીફ ના પડી. ના, બે ના. જુડવા દીકરા આપે બે માતાજી. જુડવા. બરોબર, એટલે નામકરણ કરાવવાનું. હા, નામકરણ કરાવવાનું છે ને એની હારે પછી એક મારા મમ્મીને પેટમાં દુખાવો થતો હતો, એની માનતા શ્રીફળ સુંદડી અગરબત્તી એની ઈ રાખી હતું. અને બીજું આ પાછા થોડાક દિવસ થયા ને ડૉક્ટર પાસે લઈ ગયા તો એને થોડોક પીળિયાનો અસર છે એવું કીધું હતું. તે એનો પાસે શ્રીફળ સુંદડી અગરબત્તી ઈ રાખ્યું હતું, એ મટી ગયો. અને આ બાળકો ઈ નોર્મલ ડિલિવરી થાય એટલે એને માટે એક કટો સોકા અને એક તેલનો ડબ્બો અને એક શ્રીફળ સુંદડી અગરબત્તી. એ માનતા રાખી આજે માનતા પૂરી કરવા નામકરણ કરાવવા માટે. હા, નામકરણ કરાવવા. ભલે બેવડા નામ પાડવાના છે. બે દીકરાઓ, બે દીકરા છે. આ પહેલો છે એનું નામ અમિત અને બીજાનું નામ વિકાસ. બરોબર, આ અમિત અને આ વિકાસ. ભલે રામ. રામ માળી રામ. અમે દાહોદ જિલ્લાથી દેગડ બારિયા તાલુકા ગામ નાથોડીથી પટેલ દલપતસિંહ ગમીરભાઈ ચાલતા આવીએ છીએ. દિવાળી વખત બી ચાલતા આવ્યા હતા અને અત્યારે બી બે ભાઈ ચાલતા આવ્યા છે માં. અને અમારે એવી એક માનતા હતી કે મારા ભાઈના છોકરો નહોતો, બે છોકરીઓ હતી અને 10 વર્ષથી છોકરો એને મળ્યો નહોતો. એટલે મેં મારા ભાઈને કીધું હતું કે માં મેલડી ખુકાર તને છોકરો આપશે, અને એવી મેં એને આશા આપી હતી માં. એટલે મારી એને છોકરો મળ્યો છે અને 2.5 મહિના થયા છે. લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા તમારા ભાઈને? અમને 12-13 વર્ષ થયા હતા. 10 વર્ષથી છોકરો નહોતો, બે છોકરીઓ હતી. બે દીકરીઓ હતી. હા, બે દીકરીઓ હતી. અને માને પારે આવ્યા અત્યારે અમે 16 મહિનાથી આવીએ છીએ. હું એકલો આવતો હતો પંચમહાલમાંથી, એટલે દાહોદ જિલ્લામાંથી એકલો આવતો હતો. ત્યારે માતાજીએ મને પહેલાં બીજા રવિવારે કીધું હતું કે તારા ગામ અને આખો તાલુકો દેવગઢ બારિયા તાલુકો નહીં, આખો જિલ્લો દાહોદ, અને હું અહીં મેદાનમાં બેસાડી આજે આખો દાહોદ જિલ્લો મેદાનમાં બેઠેલો છે મારી. એ સમયમાં હા, એ સમયમાં હું એકલો માં આવતો હતો, બંને જણા આવતા હતા, બીજું કોઈ નતું માં. તમે તમારા ભાઈ માટે માનતા રાખી તો માતાજી એમને દીકરો આપ્યો. હા, એમને દીકરો આપ્યો. અને હા, અને મેં માં જેને હજારોને મેં માં કોમ ધંધા મેં ઓગળીનો ઈશારો કરી મોકલી, એમના તમામ કાર્યમાં સફળતા પાર કરીએ છીએ માં. ભલે રામ. રામ. પંચમહાલ થી આયા? દાહોદ જિલ્લાથી માળી. દાહોદ જિલ્લા. ભલે રામ. આખું પંચમહાલ તૂટ્યું છે.